હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. જો મિત્રો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી અવનવી સરકારી ભરતીની અપડેટ ઝડપથી તમે મેળવી શકશો. હેલ્થ ઓફિસરની 6 જગ્યાની ભરતી જીપીએસસી દ્વારા થશે. મહાનગરપાલિકાની લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ સહિત 57 જગ્યા ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ભરાશે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા બંને જગ્યાની દરખાસ્ત પણ મોકલી દેવાઈ છે. આરોગ્યની 63 જગ્યાઓ માટેની ભરતી જીટીયુને સોંપાઈ છે. ગાંધીનગર કોર્પોરેશનની આરોગ્ય શાખાની વિવિધ સંવર્ગની 63 જેટલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા હવે ગૌણસેવા પસંદગી મંડળ અને જીપીએસસી દ્વારા કરવામાં આવશે. આ માટે દરખાસ્ત પણ મોકલી દેવામાં આવી છે. અગાઉ જીટીયુને ભરતી પ્રક્રિયા સોંપવામાં આવી હતી, પરંતુ સ્થાયી સમિતિમાં વિખવાદ થયો અને કાર્યવાહી પરત ખેંચી લેવામાં આવી હતી. કોર્પોરેશન હસ્તક હાલમાં તબક્કે 11 આરોગ્ય કેન્દ્રો છે. વિસ્તાર વધતા હવે સ્ટાફ પણ વધારે જોઈએ છે. ખાસ કરીને ચોમાસામાં રોગચાળો ફાટી નીકળે છે, ત્યારે આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ હોય તો કામગીરી ઝડપી બને અને લોકોને પણ આરોગ્યલક્ષી સેવાઓ સારી રીતે મળી શકે છે. આરોગ્ય શાખામાં વિવિધ સંવર્ગનું મંજૂર થયેલું સંખ્યાબળ તેમાં 63 જગ્યાઓની ભરતી કરવી જરૂરી છે. જેમ કે હેલ્થ ઓફિસરની મંજૂરી 10 જગ્યામાંથી 6, વર્ગ 2ની હેલ્થ ઓફિસરની મંજૂરી 10માંથી 4, વર્ગ 3ની લેબ ટેકનિશિયનની 11માંથી 6, ફાર્માસિસ્ટની મંજૂર 10માંથી 6 અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની મંજૂર 51માંથી 30 અને ફિમેલ હેલ્થ વર્કરની 51માંથી 27 જગ્યા ભરવાની છે. આમ કુલ 63 જગ્યાઓ પર ભરતી કરવાની છે. મ્યુનિસિપલ તંત્રએ એક સમયે જીટીયુને ભરતીની જવાબદારી પણ સોંપી દીધી છે. એટલે કે મિત્રો ટૂંક જ સમયમાં મહાનગરપાલિકામાં લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ સહિતની 57 જગ્યાઓ ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ભરવામાં આવશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.